હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે લારી પર મળે તેવી જ ઈંડાની ભુરજી ઘરે જ બનાવીશું. એ પણ માત્ર 5 જ મિનિટની અંદર બનીને રેડી થશે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. સ્વાગત છે તમારું મારી ચેનલ વાગીલાસ ખાના ખજાનામાં. જો તમને મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો અહીંયા મેં એક કઢાઈને ગરમ કરવા માટે મૂકી દીધી છે અને તેની અંદર 4 થી 5 ચમચી જેટલું તેલ નાખી દીધું છે. તેલ થોડું ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું. જીરુંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને જીરું થોડું કલર ચેન્જ થઈ જાય એટલે તેની અંદર મોટી સાઈઝની એક ડુંગળી, અને જો તમે નાની સાઈઝની લો મીડિયમ સાઈઝ તો 2 ડુંગળી લેવાની છે. તેને એકદમ ઝીણી સમારી લેવાની છે અને પછી તેને શેકી લેવાની છે. તો ડુંગળી થોડી શેકાઈ ગઈ છે તો તેની અંદર મેં અહીંયા એક મોટું ટામેટું એકદમ ઝીણું સમારીને એડ કર્યું છે. તો તેને પણ ડુંગળી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. ટામેટા નાખ્યા બાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, જેથી ટામેટું એકદમ જલ્દીથી શેકાઈ જાય. અહીંયા મેં લીલા મરચાં તીખા લીધા છે 4 નંગ, અને લસણને એકદમ ઝીણું સમારીને લીધું છે. તમે પેસ્ટ પણ લઈ શકો છો લસણની. હું અહીંયા લાલ મરચું નથી વાપરી રહી એટલે મેં લીલું મરચું વધારે નાખ્યું છે. જો તમે લાલ મરચું નાખવાના હોય તો લીલું મરચું તમારા પસંદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે આપણે શેકી લઈશું. અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું અને તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો હવે ડુંગળી ટમાટર એકદમ સારી રીતે શેકાઈ ગયું છે. તો અહીંયા મેં 5 ઈંડાને ફોડીને લઈ લીધા છે. તો તેને આપણે ડુંગળી ટામેટામાં એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. તેને આપણે હલાવતા જ રહીશું એકદમ ફાસ્ટ ગેસ પર. બે થી 3 મિનિટની અંદર જ ઈંડા પણ એકદમ સારી રીતે શેકાઈ જશે. તો એકદમ સરસ રીતે બધી જ વસ્તુ શેકાઈ ગયું છે. ઈંડા પણ શેકાઈ ગયા છે. તો અહીંયા મેં અડધા લીંબુનો રસ નાખ્યો છે. ગરમ મસાલો નાખ્યો છે અડધી ચમચી. ધાણા એડ કર્યા છે. તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. લીંબુનો રસ જરૂરથી નાખો, તેનો ટેસ્ટ ભુરજીમાં એકદમ સરસ આવે છે. તો એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું આપણે. તો
ઝટપટ બનતી લારી જેવી એકદમ ટેસ્ટી ઈંડાની ભુરજી રેડી થઈ ગઈ છે. તો ચાલો તેને સર્વ કરી લઈએ. તો રેડી છે એકદમ સરસ ઈંડાની ભુરજી. તો તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક જરૂરથી કરજો અને તમે જરૂરથી ટ્રાય કરજો. અને ટ્રાય કર્યા પછી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી આ રેસીપીને શેર કરજો. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર.